तुझ समझी दशा वितरागी तुझ समान जय देवकी नेत्र महान देवकी नेत्र महान तुझ सम्मति मति हमारी गए देह अभिमान तुझ नामो जड़ो वस जो राज प्रधान जय देवकी नेत्र महान देवकी नेत्र महान अलौकिक पद प्रगटाव्યું તો આશ કરે નાદાન अलौकिक पद प्रगटाव्યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ તેજો તમને ઘટતું દાન જય દેવકી નેત્ર મહાન દેવકી નેત્ર મહાન પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે પદ ક્રમાંક 398 કાલના ધોરેથી આવું કાળનું આવું કાળનું રૂપ જોઈએ આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસ આદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે તે જોઈ જીવને પ્રતીતિ આવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અને કદાપી પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ આકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવે છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. ગંગા યમુના આદિના પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત, ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. બીજું, પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય વનવાસ હોત તો તે બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. કદાપી ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ જો ગૃહ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ.
પ્રથમ કયા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિ યોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જાય. થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે. અને બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે એમ આત્મસંભાવના છે. અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. બસ મોટી વિચારીએ આવું કાળનું સ્વરૂપ જોઈ કે કેવી લોકોને પરમાની ઈચ્છા નથી, કળિયુગ વર્તે છે. કોઈ ધર્મના પ્રેમી નથી, કોઈ સત્સંગ દેખાતો નથી, જ્ઞાત લોકો ઓળખી શકે નથી, પછી ને પુણ્ય છે પુણ્ય પણ નથી. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદય વિશે અખંડપણે વર્તે છે. આ બિચારા જીવો સુખ માટે ફોફા મારે છે, છતાં દુઃખી થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. અમે જાણીએ છીએ સુખનો માર્ગ, કહી શકતા નથી. અમે બિચારા જીવો અવળે માર્ગે ચાલે છે. કોઈ પણ જીવનું ભલું થકી તો બીજે માર્ગે ચાલે છે. સાચો માર્ગ બતાવનાર કોઈ નથી, બીજા માર્ગે ચાલે છે. દયા આવવાથી કહીએ છીએ, હે જીવો, સુખી થવું હોય તો આવડે ઠેલો માર્ગ છે, અવળે માર્ગે શા માટે દુઃખી થાવ છો? પરતુમાં નહીં મુદવો, એની દયા મુદને રહી. આ સાચો માર્ગ ક્યાં જાવ ને? દયાથી કહ્યું છે કે એવું નથી. નોકરી નથી જોઈતી, પૈસા નથી જોઈતા, માન નથી જોઈતું, આર્તોય નથી જોઈતા. માત્ર કેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મુક્ષવાત. રાજન પૈસા જોઈતા હશે, એને મંદિર બંધાવ્યા હતા, એને ફક્ત દયાથી ના છૂટકે કેવું પડ્યું, બાકી તો ના કઈ શમ કઈ મોકલેલા. પણ ના રહેવા તો કેવું પડ્યું. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને શોધતું એ પુરુષના કાળમાં જો પણ લોકો ત્યાં જોઈને એમ થયું લાય કહું, પણ ચૂક બોલીશ ને તો જવું તો તીર્થંકરની વાણી ખરી થવાના ઉદય વર્તે છે. કૃપાદેવ છૂટે મોડે બોલ્યા હોત તો આ ચોથો વાળો હોત પોતપોના લોકોનું ભાઈ ક્યાંથી થોડું આવીશ તે ઉપાધિગ્રસ્ત, પછી વ્યાધિગ્રસ્ત, કેટલું રહ્યું તોય કઈ બોલવાનું બોલતા. છતાં દયા આવવાથી ઉનેરીને બોલ્યા છે. પ્રાપ્ત તો એવું હતું કે તાર વેપાર કરવાનો, તો બીજું નહીં કરવાનું. ઉદેરીને પેલા નહીં ગણીને પણ બોલ્યા છે. આપણે ના કરતા બોલતો નહીં, પણ એને ના રેવાયું. કોઈ પામે હું શું વાત, કોઈ ક્રિયાગર થઈ રહ્યા, સુજ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ જોઈ, એને કઈ લેવું નહોતું, તો બિચારા દુઃખી થાય છે. તે નતું કેવું તો કહેવાય ગયું. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા, જેવી તેની મોટી રહે અખંડપણે વર્તા. અનુકંપા એટલે શું? સામાનું દુઃખ, મારું દુઃખ અહીં કંપે પેલું દુઃખી થાય.
એનું દુઃખ તે મારું દુઃખ. એનું તો મારે જોયું જ નથી. કમ અહીં બીક લાગે, અહીં લાગે છે એટલે એનું ભૂખ્યાનું મોડું ના જોવું એટલે શું આંખો મીચી દે કે દયા કૃપા દે અનુકંપા આવી. બિચારો સુખના માટે ફોફો માર્ગ પણ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. નતું કેવું તો બોલાઈ ગયું દયાને લીધે. બાકી પાછો તો તારે બ્રહ્મ પતિ ચાલવજે. અનુકંપા એટલે બીજા જીવનનું દુઃખ તે મારું દુઃખ. એનું બાર જોયું થતું નથી. કેમ? એનું દુઃખ તમારું દુઃખ છે. કારણ કે મારા જેવો જીવ છે. આ આત્મ સ્વરૂપે શું બધા પ્રાણીઓ મારા જેવા છે. એને દુઃખ થાય તે મને થાય તો કોઈને દુઃખી થાય માટે કેમ કરાય? મારું કોઈ લૂંટી લે તો ના ગમે તો મારે બીજાને કેમ લૂંટાય? અનુકંપા અન્નમ. આપણે લોહી ના ગમે કોકને લોહી કેમ કરાય? આપણે ગા ના ગમે બીજા ગા કેમ દેવાય? આત્મ સ્વરૂપ શું? બીજાનું તે મારું દુઃખ. આત્મ પ્રતિકૂલાની પરેશાન ન સમા કરે. પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો. તમને ના ગમે એવું બીજા માટે કેમ વર્તન કરો છો? બીજા જો મારા જેવા છે એનું દુઃખ મારું દુઃખ અને અનુકંપા. મોટી અનુકંપા હૃદય વિશે અખંડપણે હોય એનું તે મારું દુઃખ. અખંડપણે સતત આ વિચાર દુઃખી થાય. પૈસા ટકે નહીં, સાચો માર્ગ મળતો નથી, દુઃખી થાય. જીવોને વિશે પોતપોતાના દુઃખ નિવૃત્તિનો ઉપાય જે સ્ત્રોત પરમાર્થ. બધા જીવો સુખી ક્યારે થાય? કોઈ પણ જીવ પરમાત્મા ને તો. બાકી પૈસાના ઢગલાથી કોઈ સુખી નથી થવાનો. બંગલાથી સુખી નથી થવાનો. વિષયથી પણ નહીં. વિષય તો દુઃખી થાય છૂટો. આ બોમન પર બહુ હોય. જ્ઞાની માર્ગ બતાવતો વિષય નો દારૂ પીજો આ બહુ બધું પર બહુ દુઃખી. એને તો જોયું કે આ જીવો પરવસો મુદ્રા છે, દુઃખ છે. દારૂમાં લપડાયા છે, વિષયમાં લપડાયા છે. આ વિષય કશાય મૂકે, વ્યસનો મૂકે તો સુખી થાય. એને એ દયા. એને પૈસાને માટે દુઃખી છે એમ નહીં. ખરું દુઃખ તો પોતે પોતાના સ્વરૂપ ભૂલી ગયો તેવું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ પામ્યો સ્વરૂપ નહીં જાણ્યું. જ્યાં સુધી સ્વરૂપ નહીં જાણે ત્યાં જીવ દુઃખી જ રહેવાનો. ભલે મોટા ડુંગર હોય સોનાના પણ તો દુઃખી રહેવાનો. ભલે ને લાખો નું આયુષ્ય હોય તો દુઃખી રહેવાનો. આત્મ સ્વરૂપ નથી તો તે દુઃખી. સુખી થો તમે તમને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર ને ઓળખો. આ સુખી થવાનો માર્ગ છે. કૃપાદેવ જાણે છે પણ કહી શકે. ચૂપ બોલતો નહીં. તીર્થંકરની વાણી ખરેખર ના ઉદય વર્તે છે. કોણ તા કૃપાદેવ? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. આવો પુરુષ સત્પુરુષમાં મળવો દુર્લભ. અને એને આપણા પર દયા આટલી બધી છે પણ આપણે કદર કરતા નથી. આપણી દયા આપણને એને છે.
આપણે નથી. જ્ઞાની કે છે તો વિષય મૂકો ને, એટલે મારા પર મહેરબાની તો વિષય મૂકો, ભરો આપણું ફોન. મહેરબાની કે તો વિષય ના કરજો. મનને દુઃખ થાય, તમારું દુઃખ તો મને દુઃખ થાય છે, પણ અમારે વિષય ભોગવવાના. ક્યાં મેળ ખાય? અમે વિષય ભોગવવાના, લેર કરવાના, દારૂ પીવાના, મોજ કરવાના નથી. ધર્યો દેહ વિષય વધારવા નથી, ધર્યો દેહ પરિગ્રહ ધારવા. શા માટે છે? વિષય મૂકવા માટે અવતર. શા માટે છે? અપરિગ્રહ મૂકવા માટે. તો શું કરી? ભેગું કરીએ છીએ. ભેગું કરી તો માથે બોધ વધારે દુઃખી થઈ. જે છોડવાનું તે મૂક્યું માથે, ક્યાંથી સુખી થાય? જવું છે ગમણું, રોટ મૂક્યા થમણી, લાખો વર્ષે ગંતે તાન નહીં આવે. દિશા જવણી પકડી છે, પણ આ દુઃખ છે. આ બિચારા જીવ ઉન્માર્ગે ચાલે છે, સીધે સુખી થાય. અનુકંપાળ વિશે ઘટપડે વર્તે છે. જીવન વિશે કોઈ પ્રકાર દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી કઈ પણ વર્તમાનપણે પ્રાપ્ત કઈ જાણે કોઈ પામે મુમુક્ષુ વાત કૃપાની સ્વેચ્છાથી નાનપણથી જ યથા હેતુ જે ચિંતનો સત્ય ધર્મ ઉદ્ધાર, સાચો ધર્મ ભગવાન વિતરાગનો એનો ઉદ્ધાર કરવો. યથાહેતુ આ હેતુ તેમનો ઘણી જગ્યાએ લખી દીધું છે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા ઈચ્છા છે. નવપદ ધ્યાન એટલે શ્રાવકો. નવપદ પરમેશ્વરના પહોંચ અને જ્ઞાન સત્તાર તપ. નવપદ એટલે કે જૈન ધર્મની સાતા માર્ગની વૃદ્ધિ કરવી છે. એના મને તો ઘણું. અરે જુઓ તો ખરા, જગતને કેવા રૂપમાં મૂકીએ છે વિતરાગ ધર્મ, પણ મને મનમાં રહી ગઈ. નીચ નિશોધ કરી દવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉતારું, ધાર ધસ્યા વર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષના પેશન ધોરણે મોક્ષે પહોંચાડું, પણ અમારી ગાંઠ બે એને ધાર થશે અપવર્ગ ઉતારું. કેવી જ લોકોને સાચા માર્ગે સુખમાં મારે મોકલવા છે. શું કરે? કાળ એવો આપણે કર્મી હીન કર્મી મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે. કૃપાદેવનું આયુષ્ય આપણે નોખી દીધું. આપણે કર્મ એટલે ક્યાંથી એનું આયુષ્ય વધારે હોય. એની દયા તો દયાનો સાગર તો કણાનો સાગર હતો. કર્મ તો હતી, પણ તમને આપવાનું સાધન પેઢી પાસે બહુ હતું. અમૃતનો સાગર હતો. પીવર બધા અમર થઈ જાઓ. આ અમૃતની સતોડી નારિયેળી છે. નારિયેળી તો અમૃતની ના હોય. કોઈએ કહ્યું તમારા વતન સાકર શ્રીફળ જેવા છે. સાકર શ્રીફળ બધાએ વખાણે માંગ્યું છે, અહીં તો અમૃતની સતોડી નારિયેળી. એને શું કેટલી સરસ ઉપમા આપી કૃપાદેવના વતનને, પણ ઉપમા તો ઘણી તોછડી પડી. ક્યાં સાકરનું શ્રીફળ ને કે અમૃતની સતોડી નારિયેળી. શ્રીફળ ગળ લાગે, અમર કરે. શ્રીફળ એટલું ગળ લાગે, પણ ગોટલી પોદરું ગળ લાગે. આ તો અમૃત સતોડી નારિયેળી, કૃપાના વતન. નારિયેળ તો શું, એનું મૂળિયું, થળિયું, ગોટલી ચોટલી બધું અમૃત. પેલાને મને ગમે સરસ ઉપમા આપી.
ઉપમા તો ગઈ તોથડી પડી ક્યાં સાકરનું શ્રીફળ કે અમૃતની સતોડી નાખી. અમૃતની સતોડી નાખી આપણે માટે આપી દીધા. કોણ એની કદર કરે? આવો ઉપકારી આપણા પ્રત્યે આપણે કદર કરે કે આપણે જે વિષયમાં છે. પૈસા મળે, દારૂ મળે, બીડીઓ મળે, ચા મળે, આપણે જોઈતું ને એને કશું થાય. આને એની દવા જોઈતી જ નથી. કારણ કે તો દારૂના નિશામાં જેવા આનંદ મારી રહ્યો બસ કેવી મજા છે. લેશ મદિરા પાનથી છાકે જમ જ્ઞાન એ વિષયમાં છાકી દઉં. એને જ્ઞાન વતન પણ સીધે અસર કરે એવો લીન થઈ ગયો છે. બસ કઈ મજા પડે. આયા ભારતના બારિશમાં જો આનંદ મૂકી અચક અચકોની રાત સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી કંઈ પણ વર્તમાનપણે પ્રાપ્ત થાય તો તે પૂરતું ઓળખાણ થાય છે. આ જીવને ગરજ જાગી હોય તો ઓળખાણ થાય, પણ ગરજ નહીં તો શું ઓળખાણ થાય? હરિરામ હીરા વેચાય પણ ખપ વિના ખરી કિંમત ના થાય. જોઈતું નથી લોકોને એની કિંમત થાય. તો તેને સત્પુરુષ ઓળખાણ થાય તો નહીં તો થતું નથી. જોઈતો તો હોદે કોઈને જોઈતું નથી. હું પાડે કરેલો અમૃત જોઈતું નથી. તે વૃત્તિ સર્જન થાય કોઈ પણ જીવોને, કોઈ પણ જીવ પામે. કોઈ પામે મુમુક્ષુ વાત. ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ પ્રાપ્ત થાય એવી અનુકંપા અખંડ પડે રહે. અખંડ બધા જીવો સુખી. કોઈ દુખી ના રહેશો. સુખી રહ્યો સદગત મેં. આ જગતમાં કોઈ પણ જીવ દુખી ના થાય. એક સમયના અવકાશે સમસ્તરો સ્વરૂપ સમય એટલે અઘરા પડકારામાં વીતે તેવાનો અસંખ્યનો ભાગ. એટલે મોડા ને વેલા વેલા મોક્ષે જાઓ. વેલા વેલા તારે સુખને પામો કે તમે સુખના માલિક છો અને ક્યાં દુઃખ ભોગવો છો તમારું છે. એક સમયના અવકાશે સમસ્તરો બધા વેલા વેલા મોક્ષે પામો, સુખને પામો. એવી રીતે જરાય વાર નહીં. ભગવાન તીર્થંકરને કેવી ભાવના હતી? સર્જી કરું શાસન. તો બસ એમ જ હતું. બધા જો તાતા સુખને પામું. બધા મોક્ષે જાય તો આ દુનિયાનું શું થાય? પ્રશ્ન થાય ને તમને તો છોટ પણ એ શું થતું રે? આ પથરા ડુંગરા નદીઓ માં ડૂબકો મારવો છે. છોટ બધા જતા તો મોક્ષે. હું તો આવે હું તો પણ તમે હાથું અમારું ખેતર એટલે તારે છૂટવું બીજા રહેવા રાખવાથી પાછા. જ્ઞાનીએ શું કહ્યું? દુનિયા ખાલી હાર દુનિયા રહ્યું નહીં. દુનિયા રહેતો શું થતું રહ્યું, ના રહેતો શું તો જાય તો સારું મોક્ષે. સોન પડ્યા પછી આગળ. પણ આ જીવને સંસારનું માધ્યમ છે એટલે મોક્ષની વાતો આ દુનિયા ચાલુ થયું. અને બધા સાધુ થાય તો કોણ વરાવે? એનો જવાબ જ્ઞાની આપ્યો. આપણે મૂંઝાઈએ ને. બ્રહ્મચારીને પૂછ્યું કોઈ તમે સાધુ કહો તો બધા સાધુ થતા કોરાવશે કોણ? છે તમારી પાસે જવાબ? સોંપડ્યામાં નથી, શાસ્ત્રો નથી, છતાં અનુભવી કથન છે. બ્રહ્મચારી બોલ્યા
બધાને એવા ભાવ હશે ને કલ્પતરું વરાવશે તમારે ચિંતા ટૂંકામાં બધાને અભાવ થતા ને થાય તો વધુ શું થત દુનિયા પડી પથરાય નહીં જે સમજે તે થાય કેવી દયા હતી હું એકલો મોક્ષે તો બીજા પડ્યા રે આ દુનિયા ચાલવી જોઈએ ઘણા જીવોને પરમાત્મા સંબંધી જે માર્ગ પ્રાપ્ત થાય એનું કપા અખંડપણે રહ્યા કરે છે તથાપિ તેમ થવું બહુ દુર્લભ જણાય છે તેનો કારણ ઉપર જણાવ્યો છે કારણ એવો છે લોકોને ગરજ નથી કૃપાદુ ઓળખાણના શબ્દોમાં તે સમજો તો સમજો કારણ કે દશા જુદી છે જે કૃતનું દુર્લભપણું ચોથા કારણે વિશે દુર્લભપણું હતું સત્યુગમાં પણ આવો પુરુષ ના મળે ક્યાંક કળિયુગમાં આપણને મળ્યા ભાગશાળી ખરા કે નહીં સત્યમાં હોત તો આપણને એવા પુરુષ મળત તેમ ભાગશાળી છે ચોથા રાની વધુ આપણને આ કાળમાં મળી મને બહુ તો મળ્યો છે લેવા જવાનો છે ખિસ્સામાં પડ્યો છે દેવોને દુર્લભ પણ તમને મળ્યો છે લેવા જવા નથી બહુ પુણ્ય કેરા આપવું નથી એવો મને બહુ મળ્યો વળી પહોંચીને પૂરી મળી ખવાય છે બોલાય છે દેખાય છે સંભળાય છે વળી સારા ઘેર જન્મ થયો વણ્યાને ઘેર નહીં તો વાઘરીને કે પાઘરીને ઘેર જન્મ થયો તો પરથી કોંચેડા ગરોડા મારતો હોત આપણી તાકાતને કીડી પણ મારી શકીએ કેટલા સંસ્કાર ને તો બીજી કોમો તો દુરાચારો ખોટું ખાય ખોટું બોલે સારા સંસ્કાર એવી કુળમાં આપણે જન્મ્યા છીએ એ ભાગ છે હા નહીં તો વાઘરાને કોણ આ વાત પોતાનો અને આજુબાજુ બધા એવા તેને જ કરે સારા કુળમાં ધર્મ પણ એક ભાગ છે મળ્યું છે ને સારું કુળ મળ્યું છે 5 ઇન્દ્રિયો મળી છે મોંધું પણ મળ્યું છે ખાવાનું જોઈએ કે નહીં ખાવાનું મળ્યું છે કેટલું બધું ખાવાનું પાર વગરનું થાળીમાં માથું નથી એટલું બધું મળ્યું છે ભૂખ્યા રહો છો કોને ખાવા ના મળ્યું ના હોય તો માતા રોટલો ભાગી ખાઈશું એટલે ખાવું જેટલું છે તે થાળીમાં માથું નથી પટારામાં માથું નથી કેવું ભાગ આટલું ભાગ કોને હોય રડે પૈસા નહીં એટલે શું તને નથી આટલું બધું મળ્યું છે ને પણ આ બધું મળ્યું છે કળિયુગમાં એને જો સદુપયોગ નહીં કરો તો અધોગતિ આટલું મળ્યું તો તે શું કર્યું બહુ પુણ્ય કર્યા આપવું નથી શું બધે માનવ ન મળ્યો તો એ અરે બસ ચક્રનો ઓટો એકે નહીં ટળે મૂર્ખા શું કર્યું 2 લાખ રૂપિયા આપણે ધંધો કરે 2 રૂપિયા પાછળ આપો આવી બધી સામગ્રી મળી છે પણ જો કૃપાદેવ ના મળ્યા હોત તો આ બધી સામગ્રી નકામી જાત કોચું પીજું કપાસ થાપ કોણ માર બતાવો કેટલા ભાગશાળી છે આપણે કૃપાનું શરણું મળતા આપણે ભગવાનનું શરણું મળ્યું કે જે પૂરતું લોકો ચોથા કારણે છે હતું ભાગશાળી ખરા કે નહીં આપણે તો કરવાનું બાકી રહ્યું બીજા રડે આપણે કરડીએ
ચોથા નંબર તમે મળ્યા, પંચમ આરે રે તું મિલાવડે રૂડો રાખ્યો રંગ, તમે મળ્યા ને? રાજ રાજેશ્વર પંચમ આરે રે તું રૂડો રાખ્યો રંગ, અનંત કાળ થયા છડ્યો ન મળ્યા ગુરુ સંત, પંચમ કાળે તુમર રાતના ભગવાન ઉતારી. આ કળિયુગમાં તમને મળ્યા, એ કળિયુગ આપણે માટે સત્ય ખરો કે નહીં? જે યુગમાં આવા હડતા કળિયુગમાં કૃપાદેવના આપણને ચરણ મળ્યું, ભાગશાળી ખરા કે નહીં? જેના ખેતરને શેડેથી નેર જતી હોય બધે દુકાળશે, પણ પાવડો લઈને બારું આખું ખેતર પગ પગ ભરી જાય. રડે લોક ભલે રડે, લોક ભલે કે પોતમાં તો ચોથો આવે. ચોથામાં પણ કૃપાદેવ મળ્યા, પંચ મારે રે તુમને રૂડો રાખ્યો રંગ, ચોથો આવે ફરી આવે ગણો. માં તો ચોથાની પુનરાવૃત્તિ થઈ, ચોથા પછી ચોથો આવ્યો, સતયુગ સત્યુગ. રાજી થાવ, શું તમને મળ્યું? બધું મળ્યું હતું, પણ સપૂતનું સર્વાકારમાં ક્યાંથી મળતે મળ્યું. આપણા જો ભાગશાળી કોણ છે? કિંમત. આ બધું મળેલું જો કૃપા વિષ્ણુ ન મળ્યું હોત તો નકામું જાત. જે પુરુષનું દુર્લભપણું ચોથા કામને હતું, એવા પુરુષનો જોગ આ કાળમાં થાય તેમ થયું છે. સત્યુગના સત્પુરુષ આપણને મળ્યા, તીર્થંકર મળ્યા, તીર્થંકર માર્ગ બતાવે તે એવા આપણને મળ્યા. ઓછા નથી. આપણે માટે તો કૃપાદેવ તીર્થંકર તો વિશેષ કે માર્ગ બતાવ્યો. દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુની તૃષા ન છીપે, પણ મીઠા પણ જો કરશો તો છીપે. તો ખીર સમુદ્ર કરતા મીઠા કરશો મોટો ખરો કે નહીં? ક્યાં ખીર સમુદ્રમાં ક્યાં સાથમો મનમાં તો થતું છે, લાડો પાડો મળે, દૂધનો સાગર છે, કેટલે રૂપિયા લીટર છે તમને મળે, પણ મીઠા પણ કરતર છીપે. તે મીઠા કારણે કરશો ખીર સૌ કરતા વિશેષ ખરો કે નહીં? બોલો. પંચમ કાળે તુમળ રાતના ભગવાન, જે ગુફામાં કદી અજવાળું નથી થયું, ત્યાં મીણબત્તી મૂકી, સૂર્યનું ચંદ્ર અજવાળું નતું ગયું. એ મીણબત્તી આપણે માટે સૂર્ય ચંદ્ર વિશે ખરી કે નહીં? પંચમ કાળ હતો મળ્યો, ભલે તીર્થંકર નહીં પણ માર્ગ બતાવતો મળ્યા ને. કોનો પિતા લખે થરી કાપે, તે તો મારે શોખ અપાવે. રોક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનું બે. કોણ બોલ્યું? નરસિંહ મહેતાની દીકરી નરસિંહ મહેતા મોહમ્મદબેન ગયા. એમનું નામ શું બોલે? કુંવરબાઈ. કુંવરબાઈની સાસુ અને નણંદ એને ભણવા લાગે. તારો બાપો ભિખારી લદાવા આવ્યો, કશું લઈને તો આવ્યો નથી. ને કઈક કોનો પિતા લખે છે કે અમારે શોખ અપાવે. રોક પિતા આવ્યો મને કાપડું સોનાનું એ તીર્થંકર ભલે થઈ ગયા, પણ આ કૃપાદેવ તો આજે ધર્મ આપશે. કોનો લાખ બાર શાખ આપના એક કાપડો આપશે હોનારો મેર બરોબર છે. કૃપાદેવ શાયદ સમકી દીજી, આપણે સમક્યા તો ઘણું છે. આ કાળમાં હડતા કાળમાં કૃપાદેવ ક્યાંથી મળે? એને પોતે કહ્યું ને, જે પુનર્લપણો
ચોથા કાળને વિશે હતું હરકાવ અને જરાક મલકાતો નથી આવતો. આવો મળી મને અચિંત વાત નથી પ્રફુલ્લિત બહુ આવું અઘરું મળે ત્યારે આનંદ નથી આવતો. એઠવાડમ ચિત્ત છે મારું ખેતર, મારા પૈસા, મારા ડુગડો, તારો ચાફરો. જિંદગીમાં શું કર્યું? આત્મા તો કર્યો નહીં. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળ વિશે હતું તેવા પુરુષનો જો આ કાળમાં કાયમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ચીડ થઈ ગઈ છે. કંઈક પામ્યા 1000-2000 લોકો પામ્યા, પણ આટલી બધી તપણો કેટલા લોકોને પરમાર્થ ચિંતા નથી. વસ્તુ તો મોંઘી અને તે આપણે મળે મફત હોય કોણ લે? ખબર નથી એની જરૂર કોણ લે? લોકોને શું જોઈએ છે? પૈસા, માન, મોટાઈ, બંગલા, ખાવાનું, સારું શરીર, છોકરા. કોઈ એમ કે માર મોક્ષ જોઈએ? અરે ભગવાન જાતે આવી કે બોલ શું જોઈએ તારે? મોક્ષ એટલે છોકરા, મોક્ષ રહેવા દે, છોકરા આપો. પરમાત્મા પર જિજ્ઞાસા નથી. ભગવાન જાતે આવીને કે બોલ અમેરિકા જવું છે કે મોક્ષ છે? તેમ કે ભગવાન હવે રહેવા દો ને, અમેરિકા મોકલો, છોકરો મને રસ્તો પડી જાય પછી દઈશું મોક્ષ. આવી ઉત્તમ વસ્તુ પણ આપણે ગરજ નથી. શું કરે? ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળે છે અને ગરજ નથી. આપણી દયા તેને છે. અને દવા પીને નહીં પી. એ કાળાવાળા કરે છે ને આપણે નહીં પીશું. પરમાર્થ સંબંધી ચિંતા જીવન અત્યંત ખીર થઈ ગઈ છે. પરમાર્થ જોઈતો નથી, પૈસા જોઈએ. ભગવાનને ભગત તો શું કરે? બંગલો મળજો, પૈસા મળજો, બાયડી મળજો, છોકરો પાસ થજો. કોઈ માગ્યું કે મનમુખ મળજો. શેનો મળે? આ બધું મૂકવું પડે. વિષય કસાયો દારૂ પીવાના મળતો એ મન નહીં જોઈતો. સાચું સુખ ભલે અમને તો આમ આનંદ છે. ઈચ્છા નથી કરતો સારી વસ્તુ. એને તાર કોઠે પડી ગયો બસ મોજ શોખ કરીએ, વેર કરીએ, વિષય બોલો દારૂ પીએ લે મરી જશો. ઉન્માર્ગે જાઓ તો શી દશા થશે? જ્ઞાને દયા આવી એની દયા મુતને રહી. પરમાર્થ સંબંધી ચિંતા જીવન અત્યંત ખીર થઈ ગઈ છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. ઓળખાણ ક્યારે થાય? બધું જોઈતી હોય તારે. શાક લેવા જાય તે ક્યાં જાય? કાચેર દુકાને, ચોકસી દુકાને જાય. એ તો જેને સોનું રૂપું જોઈતું હોય તે ચોકસી દુકાને જાય. એનું ઘરાક જ નથી. શું કરે? લોકો જોઈતું જ નથી. દુનિયાદારી સુખ આપે તો જવાનું. આ તો કે તમે દુનિયાદારી સુખ મૂકો, આપણને સુખ મળશે. મને તો અમલટનું છે, બસ અમલ આનંદ છે. દારૂ પણ દારૂ મુક્ત એટલે નહીં મૂકવું, બીડી મુક્ત નહીં મૂકવું. જ્ઞાની શું કે પછી આ ગરાગ જ નથી. શું કરે? આને દયા છે કે આ દવા ખાને ચરી પાને નહીં પાડવાના. શું કરે? સંકિતનો ઇન્જેક્શન અપાતા હોત ને તો જ્ઞાની તો નિરીત થાય ઇન્જેક્શન આપવા, પણ આ ચાલે એવું નથી. નહીં તો જ્ઞાની દવા દયાથી રડાવીને પણ બધાને આપતી સોમર લઈ લેવો, છોરડતો. પણ એની પાસે
ઝેર પડાવી લેવું. પણ આ તો સમજણ કરે તો ને તો ઉપાય એવો નથી. એને તો આ સંસ્થાના પદાર્થોમાં સુખ છે. કેવો સત્સંગ, કેવો આનંદ દારૂમાં પ્યારી વળાકો, બીડી કેવી તેજ પડે સાહેબ. દારૂમાં કેટલો આનંદ આવે છે બધાને ગાય. એવું ઊંધું એની માનતા થઈ ગઈ છે. પરસુમાં સુખ માની બેઠો તો છે નહીં, દુઃખનો પાર નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પાછળથી દુખાય સુખ કહેવાય. ચરી ના પાડી મોજ કર્યો પછી મોદો થયો સુખ કહેવાય. પેલા લેટ તો કરી, તીખો મરતો ખાધો પછી મોદો થયો એ સુખ કહેવાય. બધું ખાયું પૂર્યું. જીસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ બી દુઃખનું. સુખો પર દુઃખ થાય, પરિણામ છો દુઃખમાં. પણ તો સારું લાગે. પછી ડાયાબિટીસ થાય ને, શું પરિણામ આવ્યું? સુખ ને બદલે દુઃખ આવ્યું. જે સુખ કહેવાય. જ્ઞાની તેવું આપે છે કે પાસે દુઃખ ન હોય, સુખ હોય. કામ ભોગ પ્યારા લગે, ભલે કિંપાત સમાન. મીઠી ખાસ ઉદારતા દુઃખી ખાણ. કામ ભોગ પ્યારા લગે, મજા આવે. એનું ફળ કેવું? દુઃખ. વલુરે શરીર ખુદની તે વલુરે બહુ વલુરામાં થાય. બોલો પછી લોહી નીકળે. સંસારના પદાર્થમાં સુખ છે જ નહીં. જળ નીકળવો પડશે તો એમાં મળે પ્રાઇસ. અમને તો આનંદ છે. અરે મૂકી તો જો, મૂકતો નથી શું થાય? દારૂ મૂકી તો જો, પણ દારૂમાં આનંદ આવે. શું મૂકીએ? મૂકે તો ખબર પડે કે સુખ છે. દારૂ પીધા સુખ છે. દારૂ લાવવો પડે, પૈસા જોઈએ, પીવો પડે, લથડિયા મારે, પૈસા ખોવે, ગબડી જાય અને ધૂળમાં રોટે. કઈ સુખ છે? મૂકી તો પણ મૂકતો જ નથી. અમને આનંદ નહીં મૂકીએ. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ વધારવા. આ બે કરીએ છીએ. પરિગ્રહ વધારીએ છીએ. કેટલો? નથી ઉચકાતો એટલો. 5, 50, 100, 200, 1000, 2000, લાખ, 2 લાખ, કરોડ એવત પણ હજુ બોધો મૂકો મોત. તું ક્યારે ધરાવવાનો? જ્યાં સુધી સંતોષ નથી ત્યાં સુધી ધરાવવાનો નહીં. અને છેવટે મરી જવાનો. અને આ તો રહી જશે. આ પરિગ્રહ હાથવામાં જિંદગી કાઢશો તો આપવાનું ક્યારે કરશો? જિંદગી શેમાં ગયા? કોકરા ભેગા કરવા. આપવાનું કર્યું. આત્મા છે તે કરવાનું શું? નરાતર નાસ્તિક છે, ન તો મુણમકો તો શાખા. આત્મા છે એમ થાય તો તેની શોધ કરે, એને સુખ લેવાનો પ્રયત્ન કરે, પણ આત્મા જ નથી. એને દશા દફતરનું નામ જ નથી. એની જો આત્મા જ નથી. બધું ચલી ખાવ પ્રિપેર કરો. શું કરો? આવા પુરુષ આપણને જગાડે છે પોકાર કરીને. અમે તો લીટ આ શોભિત સુખ અમે સુખ જોયું જ નથી. વિષય છે. પરમાર્થ ચિંતા જો નાત્યંશીલ થઈ ગઈ છે તે પુરુષનો ઓળખાણ તો વર્તન નીકળશે. તેમાં પણ તે ગર્ભાધાની પ્રસંગમાં ઉઠતી સ્થિતિ છે. પ્રપાદ્યો સાધુ હોત ને લોખંડ પાસે મારા પ્રેમ બે બોલકો આત્માના ગ્રંથ તે કોણ ઘરાગ આવે?
એમ તો કોઈ ગ્રાહક આવે આપવાનું? એની પર આત્મા તો ગ્રાહક કોણ આવે? ખેડૂતને તેલ બાસમતી પાકી હોય પણ લેવા ક્યાં જાય વેપારી તો? પણ પૂરતે તો પાકી છે. એમ જ્ઞાની હોવા છતાં કૃપાદેવ એની પાસે રોગ ન કરે, સાધુ પહોંચ જાય. જો નથી એને વેચ નતો, જ્ઞાની હતા. અને કેટલાક શ્રેષ્ઠ હોય તો જ્ઞાની નહીં હોય ખર ના એ નહીં, પણ આ જીવનું વરખાણ ચાલુ છે, વેચનું છે. ગરવાસ પણ ઓળખ્યા તો લાભ તે લેવાય, ઓળખ્યા તો લાભ લેવાય. હીરો પડ્યો ને આપણે ચડ્યો રસ્તામાંથી, પણ જે ઓળખે તે લાભ લે કે 2 લાખ રૂપિયા આવશે, અને જેને ફેંકી દે કાગડો ઉગાડ પડે. આવો પુરુષ પણ ઓળખ્યા સિવાય તેનો લાભ જીતે લેવાય. લોકોને ઓળખ્યા જ નહીં, કેમ નહીં? ગ્રહવાસ ઘેર બેઠા છે, છોકરાના માણસ, છોકરાના બાપ છે, પૈણા છે, મોઢે પાઘડી છે, પગમાં જોડા છે, વેપાર કરે, પૈસા પેદા કરે છે. બહારનું જોયું પણ તો પરમાત્મા કોણ જુએ ને? અને ન જુએ તો એને લાભ જીતે લેવાય. જેને જેને એને ઓળખ્યા તે લાભ લઈ ગયા, પ્રભુથી ઓળખી ગયા. કૃપાથી ગ્રસ્ત વેશમાં ભરેલા છોકરાના બાપ પ્રભુથી ઓળખી ગયા. કેવા? પ્રભુથી તો સાધુ હતા. કેવા સાધુ? જેનું ઘેર ભરભદ્ર હતું, માન શ્રીમંત કહેવાય તે તો એણે દીક્ષા લીધેલી, તો એને શાંતિ ના થઈ, શાંતિ એનાથી થઈ. ઓળખી ગયા કે ભગવાન આનાથી મારું હિત છે. પછી એને એમ ના જોયું કે ગ્રસ્ત છે, છોકરાના બાપ છે, દુકાન કરતે નહીં, ભગવાન જો એણે કૃપાદેવે કહ્યું મુનિઓને, મુનિઓ અમારા ને મિત્રમાં ભેદ કરશો નહીં. પણ મુનિઓ શું બોલ્યા? અમારી પ્રતીતિ જ છે, પણ અમારી માન્યતા શૈક્ષિકો કર્યો. તમારે ઘેર તમારા દીકરાની પારણો જોડાવાની દોરી હાથ આવે તો અમે તમે ભગવાન જોઈએ છે. જેને માલ જોયો તો છેતરાય, માર્કો છેતરાય, લેબલ લઈને છેતરાય, ઉપર બારદાન લઈને જોઈને છેતરાય, પણ માલ જોયો એને પ્રભુથી માલ જોયો. પરંતુ ગ્રંથો પણ જ્ઞાની છે. માર્કો જોવે છે તે છેતરાય છે, સાધુ એટલે એનું બંધાય. પણ પ્રભુ તે જોયું કે માલ પછી ગમે તે હોય ને ના છેતરાય. ઓળખાને માટે શું જોઈએ? દ્રષ્ટિ જોઈએ. પ્રભુ પાસે દ્રષ્ટિ હતી. શું કહે છે કૃપાદેવે? મુમુક્ષુના નેત્ર સપને ઓળખી લે છે. છૂટવાની ઈચ્છા હોય તેને હોદે, બીજો ના હોદે. એને જે જોવું તો ત્યાં જાય. એટલે મોક્ષ હોય તેને હોદે, એને ઓળખી લે કે મારે તો ત્યાં મળશે, અને એની પાસે જાય, એને શાંતિ થાય. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, એના દાસ થઈને રહીએ. ત્યાં કોઈ મુખ્ય જ્ઞાન સીધે ઓળખીએ, ઓળખાય. તમને શાંતિ મળે એટલે ખબર પડે કે ના પડે? બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉઠે વધે ઉતાર. શું કરે? રોગ થયો છે, પણ પોતાની મળે કઈ કઈ કર્યું, કઈ ચોપડું, કઈ શું, કઈ પીધું, ઊંટ વહી ગયો, પેલે બીજું બતાવ્યું, તો રોગ વધ્યો. પણ સદગુરુ મળ્યા
કે ટીકડી આપી, રોગ મટ્યો. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયો, વતન સુધા શ્રવણે જતા થયો હૃદય રસ્યો. કેવો ચમત્કાર કર્યો, ટીપુ કાનમાં નાખ્યું. વતન સુધા શ્રવણે જતા થયું હૃદય ગોસ્તરી. કેવો ચમત્કાર, ટીપુ કાનમાં નાખ્યું, હૃદય રોગ મટી ગયો. પછી એને થયું ને, આ ડાક્ટરની ટીકડી મને ગુણ કરે છે. નિત્ય કર્યો સત્સંગ બે એક લખ્યા, પછી ટ્રીટમેન્ટ ચાલુ રાખી. બીજેથી ના મળે પછી છોડે ને. ડાક્ટર બી એમબીબી છે કે ખબર ના પડે, પણ ટીકડી આપણે ગુણ ખબર પડે ના પડે. પાક શાસ્ત્ર જાણતા નથી, રસોઈ સારી ખબર પડે ના પડે. સંગીત શાસ્ત્ર જાણતા ને કોને મગજ ખબર પડે ના પડે. ભલે આપણી કાંકના પાપને ખબર પડે, મુખનો નેત્ર સપૂતને ઓળખી લે અને ઘર જ પણ જે ગ્રહવાસાની પક્ષામાં તે સ્થિતિ છે, તે જીવને પ્રતિત્યાય દુર્લભ છે. આવા જ્ઞાની હોય, માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, દુકાને બેઠા છે, પૈસા ગણે છે, છોડીને રમાડે છે, ભગવાન હોય. અને કેવા કલ્પેલા લુગડા પહેર્યા હોય, સાધુ નાગા ફરતા હોય, અથવા તો આમ હોય. અમુક એને કલ્પુબાર નો વિષ વેશ જ્ઞાનનું લક્ષણ નથી હોય, પણ વેશ જ હોવો જેવું નક્કી નથી. વેશ ના હોય, શું કરવાનું? ક્ષેત્રે જાવ તો શું કરવું? મૂળ માલ ઓળખાતો વાંધો નહીં, ને તો આજે વેશધારી આપણને છેતરી દે. અવળે માર્ગે અવળે રડતો પછી જાય. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા નો પાય પામે તેનો સંતે બુડે બહુજણ હોય. એ તો બુડે પણ બીજાને લેતો જાય, પડ્યો પોદરો માટી લેતો જાય. સત્પુરુષ મળવા દુર્લભ છે. મળશે, જિજ્ઞાસા છે તો મળશે. મુખના નેત્ર સત્પુરુષને ઓળખી લે છે, પણ તો જોઈતું ને હવે પૈસા જોઈએ છે, બૈરો જોઈએ છે, છોકરા જોઈએ છે, પછી શું કહે સત્પુરુષને પોતે પ્રભુ પ્રભુ લય લાગી નહીં. રડ લાગે તો મળે, અને રડ નથી લાગી. કોઈ કુંવારને પરણવાનું ના મળે, ઉંમર વધી ગઈ તો શું કરે? એને મનમાં પરણું થઈ ગયું. કોકને કે બધા પાયો ઠેરવજે, મને પરણવાનું મળે, બરાબર 2-5 હજાર રૂપિયા આપીશ. ક્યાંક ને અંદર આવી આની લઈ લાગી. લઈ લાગે તો મળે, પણ પરણવાની લાગી છે, નોકરીની લાગી છે, અમેરિકાની લાગી છે. અમેરિકા જેવું સહેલું છે? મોક્ષના કરતા અઘરું છે. મોક્ષના કરતા અમેરિકા જેવું અઘરું છે. ભણવું પડે, પછી તોનું પેલું શું કેવું? સ્પોન્સર સર્ટિફિકેટ જોઈએ, ટિકિટના પૈસા જોઈએ, પોતાનું પ્રમાણપત્ર જોઈએ, સરપંચનું જોઈએ, ડાક્ટરનું જોઈએ, બેંકનું જોઈએ. ક્યાં ટીચાયા? મદ્રાસ ને દિલ્હી ને અમદાવાદ ને મુંબઈ રોગરો થઈ જાય તો એ અઘરું કરે છે. એના ગમુક તો સહેલો રાગદેશ પૂછ અઘરું કેમ? એને આ જોઈતું નથી. જોઈતું હોય તો અઘરું નથી. મુખ્ય તો જીવનો અનિશ્ચય છે, એને મોક્ષ નહીં જોયો, સંસાર જોઈએ. કદાપી પ્રતીતિ આવી તો તેમનો પ્રદ પ્રકાર હાલ વર્તે છે, તે જો નિશ્ચય રહેવો દુર્લભ છે. પ્રતીતિ કૃપા વિજ્ઞાની છે, તો પણ નિશ્ચય ના રહે. હું ભૂલતો તો નહીં હોઉં, છોકરા રમાડે અને માયા છે. હું ભૂલતો તો નહીં હોઉં, પૈસા પેદા કરે માયા છે.
પોતે નિશ્ચય કરીને લીધો હોય તો પાછો પડી જાય. આ બધા સાધુઓ જ્ઞાની કે જ્ઞાની ભૂલતો હોય. નક્કી કરીને નિર્ણય કરીને લીધો હોય તો પાછો પડી જાય. આજુબાજુ બધું જુદું છે. લોકો તો વેચાઈને માને છે, વેચતો છે નહીં. નિશ્ચય એવો દુર્લભ છે, અને કદાચ નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ એવો દુર્લભ છે. કદાચ એમ જણાય પરમ ઉપાદેય સમજાતો જ્ઞાની છે, પણ સત્સંગ ક્યાં કરે? એ મુંબઈમાં વેપારમાં નવરાય નહીં. ઉપાધિને કારણે, પૂરો કર્મને કારણે જય તો શું સત્સંગ થાય? એ કોઈ જાત્રા સ્થળો હોય એકાંતમાં તો સત્સંગ કે થાય. ઉપાધિ પડેલી પર કઈ સત્સંગ મળે? અને કદાચ નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. તો જ્ઞાની નમ્ર કાપડ નમ્ર ન હોય શું થાય? અને કોણ આ મુંબઈ અને આવે તો કૃપા નવરાય ધંધા મોટું, અને કદાચ ભાવના તો જીત ના રહે અને પૈસાની લારી લાગી શકે તો મુંબઈ આવ્યો છે પૈસા. અને પરમાર્થ મુખ્ય કારણ તો તે છે સત્પુરુષનો સત્સંગ થાય એ જ પરમાર્થ. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જાતે કારણો તેને વિચારે બરબાદ પણ દેખે છે, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપ ઉત્પન્ન થાય છે. દયા આવે છે, લોકો પામતા નથી. મારી પાસે ઢગલો છે પણ પાતો નથી. અમૃતનો સાગર છે પણ કોઈને ટીપવું અપાતું નથી. શા ખપું મારો? એને લાય છે કોઈ ક્રિયાદર થઈ રહ્યા સુખ જ્ઞાનમાં કોઈ માને મારે દુમકનું કરણાવું છે જોઈ. કોઈ પામો કોઈ પામે મોક્ષ વાત. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે, એ તો તેમ થશે તે બીજેથી નહીં આમ થશે. એમ પણ માનીએ જ છીએ. ક્यों બીજે શોધો છો? બીજો છે જ ના એક જ પુરુષ. અડધા કડી માટે એક જ પુરુષ છે. ચોથા આરામાં દુર્લભ એવો પુરુષ છે. તીર્થંકરનો જોટો કોઈનું ભલું થશે આમ થકી શા માટે કહ્યું? આજી પાસે મારા મારવાના જાય બીજે. નડિયાદમાં આપણે ગયા બજારમાં, કોઈ ચીજ જોઈતી હતી. પહેલી દુકાને કહ્યું તો એ ચીજ અહીં છે. મોટો ગના બીજે પણ બીજે ની માહિત છે. શા માટે? આપણા વટા ટાળવા માટે. બિચારો રખડજી બધું નહીં મળે. એને શા કહું? બીજેથી નહીં, બીજે આ માલ મળશે જ નહીં. દયાથી કહ્યું છે, કેટલાક જણ અભિમાનથી કર્યું. ઈશ્વરે ઈચ્છાથી એટલે થવાનું તેની વાત છે. જે કુકળજીનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું છે, કોઈ આ કાળમાં પણ કોઈનું ભલું થશે તેના તો તેમ થશે. તે વિધેથી ને આમ થકી એમ પણ થશે. આવો આપણને પુરુષાકારમાં મળે છે. એના શોભિતો શોધ્યો જ નહીં મળે છે જ ને બીજાની પાસે. તો બીજે મારો માણસ વેશ વાળો થયો માણસ, કઈ ચમત્કાર વાળો થયો ને કઈક સંપ્રદાય નો આવતો માણસ, કઈ ચમત્કાર બાતો નથી. ચમત્કાર ન જુઓ, વેશ પણ ન જુઓ, સાચો પુરુષ પણ તેને ચણી દો. બાકી નથી એ બધા બાતર દોડ કરશે પણ ક્યાંથી મળશે? કોઈ નહીં ક્યાંથી. વેશ તો ઘણા ધરે છે પણ જ્ઞાન હોવું જોઈએ ને.
વેશ ધરે જો વૈકુંઠ જાય, ભણભોયા મોક્ષે જાય. ભણભોયા સાધુના વેશ નથી લેતા, મોક્ષે ના જતા રે. અહીં એમ નથી કેવું કે વેશ ખોટો છે, વેશ ઉપકારી છે. વેશ છે તો એને સત્સંગ થાય, આજુબાજુ સપૂતનો સંગ. ઘેરે એવું નથી, પણ વેશ હોય તો જ જ્ઞાની જેવું નહીં કહી શકે. તથાપિ અમારી અનુપા સંયુક્ત ઈચ્છા છે પરમાર્થ વિચારણા, પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય એવો કોઈ પ્રકારે વધુ યોગ થયો છે. અમને દયા છે, પણ બીજા જીવોને દયાનો લાભ મળે એવો યોગ આજે નથી. પત્ર ધ્રુવ સુખદામ અનંત સુસંત ચઈ દિનરાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ